વાગરા તાલુકાના ચાંચવેલ ગામ ખાતેથી 25 કિલો ગૌમાંસનો જથ્થો વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો। 5 આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી 5 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ કાર્યવાહીને લઈને ગૌવંશનું કતલ કરતા, ગૌવંશની હેરાફેરી કરતા સહિત ગૌમાંસનું વેચાણ કરતાઓમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। વાગરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના ચાંચવેલ ગામે ગૌવંશનું કતલ કરાતું હોવાના ચોક્કસ માહિતીના આધારે વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબ જાડેજાએ 2 પંચોને સાથે રાખી પોલીસ સ્ટાફ સાથે ચાંચવેલ ગામે દરોડા પાડ્યા હતા, જ્યાં ભાજપના અગ્રણી એવા રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઇલ પટેલના રહેણાંક મકાનમાં ઝડપી તપાસ કરતા 17 કિલો જેટલું શંકાસ્પદ પશુમાંસ મળી આવ્યું હતું। મુનાફ ઉર્ફે તલાટી વલી પટેલના ઘરેથી પણ 1 કિલોગ્રામ, શકીલ સુલેમાન પટેલના ઘરેથી 3.5 કિલોગ્રામ તેમજ ઇમરાન ગફૂર પટેલના ઘરેથી પણ 3.5 કિલોગ્રામ મળી કુલ 25 કિલોગ્રામ જેટલું શંકાસ્પદ પશુમાંસ મળી આવતા પોલીસે જથ્થામાંથી વેટરનિટી ડોક્ટરને સેમ્પલો તપાસણી અર્થે સુરત ખાતે મોકલી આપ્યા હતા, જે સેમ્પલોનું પરીક્ષણ થઈ રિપોર્ટ આવતા ગૌમાંસ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી વાગરા પોલીસે રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઇલ પટેલ, મુનાફ ઉર્ફે તલાટી વલી પટેલ, શકીલ સુલેમાન પટેલ અને ઇમરાન ગફૂર પટેલનાઓની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓ ચારેય ભાગમાં પૈસા કાઢી ગામના જ ગની અબ્દુલ પાસેથી 4000 રૂપિયામાં ખરીદી કરી હતી અને તે ગાયનું કતલ કરી ભાગે પડતું માંસ અમોએ લીધું હતું। આરોપીએ ગાયનું ચામડું સહિત બિનઉપયોગી વસ્તુઓ ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો। 5 આરોપીઓને પોલીસે આમોદ કોર્ટમાં રજૂ કર્યા હતા। કોર્ટે તમામ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।